उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत। नमस्कार, उज्जवल भारत में सभी का स्वागत है। गुजरात से बड़ी खबर। गुजरात एटीएस ने 4 आतंकवादियों को गिरफ्तार किया है। गुजरात के अरवली से एक आतंकवादी पकड़ा गया है। आतंकवादियों को उत्तर प्रदेश, दिल्ली और गुजरात से गिरफ्तार किया गया है। चारों आतंकवादी काफी कट्टरपंथी हो चुके थे। वे व्हाट्सएप ग्रुप में चैट करके दूसरों लोगों को जोड़ते थे। आतंकवादी संगठन AQIS से जुड़े 4 लोग हुए गिरफ्तार। आइए जानते हैं इस बारे में। सुनील जोशी जी, DIG साहब, इस बारे में क्या कहते हैं? जून 10 रोजे एक इन्फॉर्मेशन मળી હતી 5 ડિફરન્ટ ઇન્સ્ટા અકાઉન્ટ બાબતે। એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લાહ મુજાહિદ 313। આ 5 ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી। એ જે 5 અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ। આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે। દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે। એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે। આ જે 5 જ આઈડીઝ હતી ઇન્સ્ટા આઈડી, આને રિઝોલ્વ કરવામાં આવેલ। રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન 1 અને મુજાહિદીન 3 જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી, જેમાં દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક, अहमदाबाद में रहता फरदीन शेख, नोएडा में रहता जिशान अली और नोएडा अपना मोडासा में रहता सैफुल्लाह कुरैशी। ये जो 4 आरोपीओ है ये 4 ज आरोपीओनी आइडेंटिफाई करवामां आवेलो। टेक्निकल आधारे जे छे एने थोड़ो वधारे चेक करवामां आवेल અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ। ટીમ બનાવવામાં આવેલ। ટોટલ 4 ટીમ બનાવી। 4 જ ટીમ અહેમદાબાદ, મોડાસા, દિલ્હી અને નોएडा ખાતે મોકલવામાં આવેલી। સૌથી પહેલા જે અહેમદાબાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ। આને પાસેથી અલ-કાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ। સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી, એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી। એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના 3 માણસો છે એ પણ આને જોડે સંકળાયેલા છે। આને ATS ખાતે લઈને FIR દાખલ કરીને એ બીજા 3 લોકોનો પણ આમનો નામ ખોલવામાં આવેલો। 3 જે ટીમો હતી એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ। આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતે સ્કેરણી કરતા હતા। એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે। Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.